મહાદેવજી શાંતિ ચિત્ત થઈને સાંભળતા બધું જોતા પણ માતા પાર્વતીથી સહન નથી. એટલે માતા પાર્વતીજી ઉગ્ર થઈ ગઈ. માતા પાર્વતીજી ઉગ્ર થઈ ગયા અને ત્યારે દેવતાઓને શ્રાપ આપવા માટે દેવતાઓને શ્રાપ આપવાની કરીને ઈચ્છા કરી અને ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને રોકી દીધા. દેવી શ્રાપ જ નથી કર્યો, જે છે એ મને સહન કરવું જ પડશે અને મને દે છે અને મને આનાથી કાંઈ નહીં થાય, મને કાંઈ નહીં થાય. દેવી તું ચિંતા ના કર, કાંઈ નહીં થાય. આ મહાદેવજીનો કરુણ ભાવ હતો. મહાદેવજી માતા પાર્વતીને સમજાવે છે, દેવી તું તમે ઉગ્ર ન થાવ, કાંઈ નહીં થાય, શાંતિ જાળવો. અને ત્યારે મહાદેવજીને જ્યારે પ્યાલો જ્યારે આપવામાં આવે વિષનો અને ત્યારે એ બધો વિષ એને પોતાના કંઠમાં રાખી. મહાદેવજી વિષ જે હતું બધું મહાદેવજીએ પોતાના કંઠમાં રાખ્યું અને ત્યારથી કરી અને મહાદેવજીનું નામ નીલકંઠ મહાદેવજી.